નમસ્કાર, ન્યૂઝ 10 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર। ટ્રમ્પ દ્વારા જે ટેરિફ બોમ્બ ફોડવામાં આવ્યો છે તેને લઈને શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે। શેર બજારો ધડામ દઈને પછડાયા છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો। સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો બોલ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 800 થી પણ વધારે પોઈન્ટનો કડાકો બોલ્યો છે। ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ તૂટ્યું ભારતીય શેર બજાર। તો ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારત સહિત વિશ્વના અનેક દેશોના શેર બજારો ધડામ થયા છે, ત્યારે ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે। સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો બોલ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 800 થી પણ વધારે પોઈન્ટનો કડાકો બોલ્યો છે। ત્યારે ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેર બજાર તૂટ્યું છે। ગઈકાલે પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ ભારતીય શેર બજારની જોવા મળી રહી હતી અને આજે પણ આ જ પરિસ્થિતિ છે। ટ્રમ્પે જે પ્રકારે જુદા જુદા દેશો પર જુદો જુદો ટેરિફ દર લાદ્યો છે, ભારત માટે પણ ટેરિફ દરની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને ભારતના શેર બજારમાં પણ હવે કડાકો જોવા મળી રહ્યો છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે। સેન્સેક્સની જો વાત કરવામાં આવે તો તેમાં 2500 પોઈન્ટનો કડાકો બોલ્યો છે। નિફ્ટીની જો વાત કરીએ તો તેમાં પણ 800 થી પણ વધારે પોઈન્ટનો કડાકો બોલ્યો છે। તો ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેર બજાર તૂટ્યું છે। તો ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારત સહિત વિશ્વના અનેક શેર બજારો ધડામ થયા છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે। સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો। નિફ્ટીની જો વાત કરવામાં આવે તો નિફ્ટીમાં પણ 800 થી વધારે પોઈન્ટનો કડાકો બોલ્યો છે। ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેર બજાર તૂટ્યું છે। તો ટ્રમ્પ દ્વારા ટેરિફ નીતિ જાહેર કરવામાં આવી છે। જુદા જુદા દેશો માટે અલગ અલગ ટેરિફ દર નક્કી કરવામાં આવ્યા છે। ભારતને પણ ક્યાંક ને ક્યાંક ટેરિફ બોમ્બને લઈને ઝટકો મળ્યો છે, કારણ કે ભારત પર પણ ટેરિફ દરમાં કોઈ રાહત નથી આપવામાં આવી।